આજે આપણે ધોરણ 10 સામાજિક વિજ્ઞાન એની અંદર ચેપ્ટર નંબર 2 એના વિશે ચર્ચા કરવાની છે, જેનું નામ છે ભારતનો સાંસ્કૃતિક વારસો, પરંપરાઓ, હસ્ત અને લલિત કલાઓ. હવે પ્રકરણ 1 ની અંદર ભારતનો સાંસ્કૃતિક વારસો એટલે શું એના વિશે આપણે આગળના લેક્ચરમાં સાહેબે ચર્ચા કરેલી છે. તો પ્રથમ જે પ્રકરણ છે એમાં 2 વારસા વિશેની વાત કરેલી છે, સાંસ્કૃતિક અને પ્રાકૃતિક. હવે પ્રાકૃતિક વારસો એટલે કુદરત તરફથી આપણને મળેલી અમૂલ્ય ભેટ. નદી છે, પહાડ છે, પૃથ્વી ઉપરના અનેક જે કુદરત દ્વારા સર્જન થયેલા છે એ તમામ વસ્તુઓને આપણે પ્રાકૃતિક વારસાની અંદર લેતા હતા, પ્રાકૃતિક વારસાની અંદર. હવે એનો બીજો પ્રકાર પડતો હતો સાંસ્કૃતિક વારસો. તો આપણે આની અંદર સાંસ્કૃતિક વારસા વિશે શીખવાનું છે. તો પ્રથમ આપણને એમ થાય કે સાંસ્કૃતિક વારસો એટલે શું? સાંસ્કૃતિક વારસો એટલે માનવી પોતાની બુદ્ધિ, કલા, કૌશલ્ય, આવડત વગેરે દ્વારા જે કંઈ સર્જન કરે, જે કંઈ મેળવે એને આપણે શું કહીએ છીએ? સાંસ્કૃતિક વારસો. આપણને ખ્યાલ આવ્યો હશે પ્રાકૃતિક વારસો એટલે શું અને સાંસ્કૃતિક વારસો એટલે શું. પ્રકરણના સાંસ્કૃતિક વારસા વિશે તો આપણને ખ્યાલ આવ્યો, પણ પરંપરાઓ એટલે શું? આપણા આમ તો આપણે કહીએ છીએ વારસો એટલે આપણા પૂર્વજો દ્વારા મળેલી અમૂલ્ય ભેટ. ઘણી બધી ભેટો આપણને મળેલી છે, સાંસ્કૃતિક વારસો પણ મળેલો છે અને પ્રાકૃતિક વારસો પણ. પરંપરાઓ એટલે એની વાત કરીએ કે રૂઢિઓ, મૂલ્યો, જે એમની રહેણી કરણીની જે છે એ બધી જ બાબતો છે એ આપણે પરંપરાઓમાં લઈશું. હસ્ત અને લલિત કલાઓ. હસ્તકલામાં પ્રાચીન સમયમાં ભારતમાં કેટલી કલાઓ હતી, અત્યારે પણ અનેક કલાઓ આપણને જોવા મળે છે. હસ્ત એટલે હાથ દ્વારા જે કંઈ નિર્માણ થતું હોય એવી કલાઓ, એને આપણે હસ્તકલાઓ કહીએ. લલિત કલાઓ એટલે ગાયન, વાદન, નૃત્ય, એના દ્વારા જે સંગીત કલાને લગતું છે બધા તમામ શાની અંદર આવી જશે? લલિત કલાઓની અંદર. તો પહેલા આપણે સાંસ્કૃતિક વારસા વિશે આપણે ખ્યાલ આવી ગયો, તો એની અંદર બંને વારસા આવી જાય, એક જૈવિક વારસો અને ભૌતિક વારસો. હવે આપણને એમ થાય કે સાંસ્કૃતિક વારસો એટલે તો આપણે બુદ્ધિ, કલા, આવડત, કૌશલ્ય દ્વારા જે કંઈ મેળવ્યું છે અને સર્જન કર્યું છે સાંસ્કૃતિક વારસામાં આવે. પણ જૈવિક વારસો એટલે શું? જૈવિક વારસો એટલે બાળકને પોતાના માતા પિતા દ્વારા જે કંઈ શારીરિક કે માનસિક જે કંઈ એને પ્રાપ્ત થાય એને આપણે સામાન લઈશું જૈવિક વારસામાં. બીજા નંબરે ભૌતિક વારસો. ભૌતિક એટલે સંપત્તિ, સ્થાવર અને જંગમ મિલકત. આપણા પૂર્વજો દ્વારા આપણને જે કંઈ મિલકત, સંપત્તિ, જે કંઈ મળ્યું છે એ બધું શામાં આવશે? ભૌતિક વારસાની અંદર. ભૌતિક અને જૈવિક વારસો બંને સાંસ્કૃતિક વારસામાં આવી જાય. ખ્યાલ આવ્યો હશે આપણને કે બુદ્ધિ, કલા, કૌશલ્ય, આવડત દ્વારા જે કંઈ આપણે મેળવી છે બધું શામાં આવી જશે? સાંસ્કૃતિક વારસાની અંદર. હવે આપણે વાત કરવાની છે હસ્ત અને લલિત કલાઓની. તો પ્રથમ હસ્તકલાઓ વિશે વાત કરીએ તો પ્રાચીન ભારતની અંદર લગભગ 64 કલાઓ, ચિત્રકલા છે, નૃત્ય કલા છે, માટીકામ કલા છે, કાષ્ઠ કલા છે, ધાતુ કલા છે, આવી તો 64 કલાઓનું વર્ણન પ્રાચીન ભારતની કલાઓમાં થયેલું છે. એટલે એ તમામ
આપણે એમ કહીએ કે પ્રાચીન ભારતમાં આટલી બધી કલાઓ હશે અને એ શાના ઉપરથી કહી શકીએ તો આપણને ઉત્ખનન કરેલા અનેક સ્થળો મળ્યા છે. મોહેંજો-દડો છે, હડપ્પા છે, સિંધુ ખીણની સંસ્કૃતિ જેને કહીએ, આ તમામ અને અનેક જગ્યાએથી ઉત્ખનન કરેલા આવા વિવિધ અવશેષો મળ્યા છે. વિવિધ ચિત્રકામ કરેલી ગુફાઓ જે છે, મધ્યપ્રદેશ છે, ત્યાંથી ચિત્રો, જે દોરેલા હરણ છે, ગેંડો છે, એના ચિત્રો મળ્યા છે. એના ઉપરથી કહી શકીએ કે આપણા ભારતની અંદર પ્રાચીન સમયમાં પણ અનેક કલાઓ હતી જ. તો એવી જ રીતે પ્રથમ કલા વિશે આપણે જોઈશું માટીકામ. હવે માટી, એની અંદર આપણે કહીએ કે આ કલા પણ ભારતની ખૂબ જ પ્રાચીન છે. એ શાના ઉપરથી કહી શકીએ કે આ જે છે પ્રાચીન સમયના ખોદકામ દરમિયાન અનેક એવા અવશેષો, માટીના રમકડા મળી આવ્યા છે, માટીના પાત્રો મળી આવ્યા છે. દાખલા તરીકે ગુજરાતની અંદર લાંગણ જ છે, મહેસાણા જિલ્લાનું, એની અંદરથી પણ પકવેલી માટીના નમૂના આપણને મળી આવ્યા છે. તો એના ઉપરથી કહીએ કે માટીકામ કલા પણ ખૂબ જ પ્રાચીન છે. માટીકામ કલાનો પણ આપણા જન્મથી માંડીને છેક મૃત્યુ સુધી નાતો છે એમ કહી શકીએ. તો માટીકામ કલા એટલે શું? આમ તો પ્રથમ જે માટીકામ કલા માટે જો યંત્ર વપરાતું હોય એ યંત્ર હતું ચાકડો, કુંભારનો ચાકડો. એના પ્રથમ યંત્ર હતું જે પ્રાચીન સમયનું માટીકામ, માટીની અંદરથી અનેક પ્રકારના પાત્રો બનાવવા માટે સાને પ્રથમ યંત્ર સાને આપણે ગણાવી શકીએ છીએ ચાકડો, કુંભારનો ચાકડો. તો માટીકામ કલાની અંદર આપણે કહીએ કે રમકડા છે, એ જ રીતે અનેક પ્રકારના પાત્રો મળ્યા છે. અને એ પાત્રોની અંદર પ્રાચીન સમયના માનવીઓ ઘી, દૂધ, તેલ વગેરે રાખતા હશે એવા અનેક પાત્રો આપણને હડપ્પાની અંદરથી, હડપ્પીય સંસ્કૃતિની અંદરથી મળેલા છે. પ્રાચીન સમયની અંદર લોકો અનાજ પણ કોઠારની અંદર જે ભરતા હતા એ કોઠાર પણ શાના બનાવેલા હતા? માટીના હતા. ઘર પણ શાનું બનાવેલું હતું? માટીનું હતું. લીંપણ કરતા હતા. વિવિધ પ્રકારની ભૌમિતિક આકારો પણ આપી અને માટીકામ કલામાંથી અનેક પ્રકારના ઘડા છે એ બનાવવામાં આવતા હતા. અત્યારે આપણે નવરાત્રિની વાત કરીએ કે હાલમાં પણ એના માટીના પાત્રોનો આપણે અનેક રીતે ઉપયોગ કરીએ છીએ. નવરાત્રિની અંદર ઘડા જે બનાવવામાં આવે છે, જેની અંદર કાણા પાડી અને માતાજીનો જે ગરબો બનાવવામાં આવે છે, એની અંદર પણ માટીનો ઘડો ઉપયોગ કરવામાં આવે છે. ઘરમાં માટલા તરીકે અત્યારે પણ એનો ઉપયોગ થઈ રહ્યો છે. એમ પ્રાચીન સમયમાં પણ ભારતીય લોકો અનેક રીતે માટીનો ઉપયોગ કરતા હશે એવા આપણને અનેક અવશેષો હડપ્પીયન સંસ્કૃતિમાંથી મળી આવ્યા છે. હડપ્પીયન સંસ્કૃતિ એટલે જે હડપ્પામાંથી પ્રથમ મળી આવી છે એટલે હડપ્પીયન સંસ્કૃતિ. સિંધુ ખીણની સંસ્કૃતિ કહીશું એ પણ એક જ છે, સિંધુ નદીના કિનારેથી મળેલી છે એટલે આપણે એને સિંધુ ખીણની સંસ્કૃતિ પણ કહીએ છીએ. અને પ્રથમ જે કંઈ ઉત્ખનન દરમિયાન મળ્યું છે એ પ્રથમ સ્થળ હતું હડપ્પા. 1921ની અંદર અંગ્રેજો દ્વારા રેલવે લાઈન નંખાતી હતી અને એ સમય દરમિયાન પ્રથમ ભારતીય ઉત્ખનનનું સ્થળ મળ્યું હતું. એ કયું હતું? હડપ્પા. હાલ તો પાકિસ્તાનમાં છે પણ એ સમયે આખું ભારત એક હતું. એટલે પ્રથમ ઉત્ખનન દરમિયાન આપણને હડપ્પામાંથી 1921માં અવશેષો મળ્યા છે. એટલે આપણે જે કંઈ એના પછી અલગ અલગ ગુજરાતમાંથી પણ એના અવશેષો મળ્યા છે, ઉત્તર પ્રદેશમાંથી મળ્યા છે, મહારાષ્ટ્રમાંથી મળ્યા છે, રાજસ્થાનમાંથી, એટલે અનેક જગ્યાએથી મળ્યા છે. પણ આ બધા જ એને આપણે કઈ સંસ્કૃતિ કહીએ છીએ? હડપ્પીયન સંસ્કૃતિ અથવા તો સિંધુ ખીણની સંસ્કૃતિ. એટલે હડપ્પા સંસ્કૃતિની અંદર પણ જે માટીકામ કલાનો ઉપયોગ થતો હશે એમ આપણે કહી શકીએ. કારણ કે આવા ઉત્ખનન થયેલા સ્થળોએથી અનેક માટીના અવશેષો આપણને મળી આવ્યા છે.
તો આપ માટી કલા વિશે હસો જ માહિતગાર થઈ જશો. આપણે એમ કહીએ કે આ પ્રકરણની અંદર 3 ગુણનો એક પ્રશ્ન 3 ગુણ છે. પ્રકરણના જે ફાળવેલા કેટલા ગુણ છે? 3 ગુણ છે. એની અંદરથી કોઈ પણ એકાદી કલા 2 ગુણમાં પૂછાય છે. કેટલા ગુણમાં પૂછાય છે? 2 ગુણમાં. હવે બીજા નંબરે આપણે વણાટ કામની વાત કરીએ. વણાટ કામ એટલે શું? તો પહેલું તો આપણે કાંતણ વિશે એના જો વણાટ સમજવું હોય તો કાંતણ વિશે આપણે સમજીએ કે રૂની પૂણી છે. રૂની પૂણીને લાંબો કરી અને એને વળ આપવામાં આવે, એને બીજા તાર સાથે જોઈન્ટ કરવામાં આવે અને એ રીતે જે થાય છે એને કાંતણ કહીએ છીએ. ગાંધીજી છે એ કાંતણ કલાના હિમાયતી હતા. તો આપણે શીખીએ જે આધુનિક ભારતના ઇતિહાસમાં પણ આપણે જઈએ તો આપણે શીખવા મળ્યું હશે કે પ્રાચીન સમયના જે બંગાળના ઢાકાના કારીગરો છે મલમલ એવું બનાવતા હતા કે એક નાની પેટીમાંથી નાની વીંટીમાંથી પસાર થઈ જાય અને નાની પેટી હોય ને એની અંદર એ સાડી સમાઈ જાય. એટલા જે હોશિયાર ભારતના કારીગરો હતા એવું આપણને શીખવા મળે છે કે યુરોપિયન પ્રજા ભારતની અંદર આવી એ પહેલા ભારતના જે આ વણાટકામ ઉદ્યોગની અંદર ખૂબ જ ભારતના કારીગરો આગળ હતા એવું આપણે કહી શકીએ. તો એ માટે પ્રથમ તો આપણે પટોળાની વાત કરીએ. પટોળા તો આ કલા લગભગ 850 વર્ષ જૂની છે. કેટલા વર્ષ જૂની છે? 850. ભારતની અંદર અને એની અંદર ગુજરાતની અંદર જ્યારે સોલંકી રાજવીઓનું શાસન હતું ત્યારે ઉત્તર પ્રદેશની અંદરથી લગભગ 850 જેટલા સાળવી કુટુંબોને ગુજરાતના પાટણ ખાતે લાવવામાં આવ્યા અને એ લોકો દ્વારા પટોળા ઉદ્યોગ શરૂ કરવામાં આવ્યો હતો. અને કેટલા વર્ષ પહેલા? 850 વર્ષ પહેલા. પટોળું એટલે શું? પટોળું એટલે એક પ્રકારનું વસ્ત્ર છે, સાડી છે, રેશમી વસ્ત્ર છે. બેવડ ઇક્ત એટલે શું? બેવડ ઇક્ત, બેવડ એટલે 2 બાજુ, ઇક્ત એટલે વણાટ. એની વાત છે કે એવી સાડી બનાવવામાં આવી કે જેને 2 બાજુથી પહેરી શકાય. સોના ચાંદી એના તાર એની અંદર વણવામાં આવતા હતા અને એના દ્વારા આ ઉદ્યોગ આજે પણ પટોળા બનાવવાનો ઉદ્યોગ ચાલુ જ છે. પણ 2 કે 3 કુટુંબો જ એ વ્યવસાયમાં ટકી રહ્યા છે કારણ કે એટલી મોંઘી સાડી કોઈ બનાવવા તૈયાર હોતું નથી. એટલે હાલમાં પણ પાટણની અંદર પટોળા ઉદ્યોગ એના 1 કે 2 કુટુંબ જે છે 850 હતા એટલા બધા લોકો એ ઉદ્યોગ હાલ નથી કારણ કે ખૂબ જ મોંઘી બને છે. એટલે એ ઉદ્યોગ ટકી રહેવો એ આપણા માટે ખૂબ જ ટકાવી રાખવું ને એ અગત્યની બાબત છે કારણ કે પટોળાના કારણે ભારતનું નામ વિશ્વમાં છે. ભારતના અને એમાં પાટણના પટોળા એટલે ખૂબ જ પ્રખ્યાત છે. એ જ રીતે કાશ્મીરની અંદર કાશ્મીરી જે ગાલીચા છે એ પણ પ્રખ્યાત હતા. આપણા જયપુર છે, જામનગર છે, ત્યાંની બાંધણીઓ પણ પ્રખ્યાત હતી. ઢાકાની મલમલની સાડી, બનારસ કાંજીવરમની સાડી, એ રીતે વણાટ કામ ઉદ્યોગ પણ પ્રાચીન સમયમાં પણ ભારત ખૂબ જ પ્રખ્યાત હતું. એમ આના ઉપરથી આપણે કહી શકીએ. ત્યાર પછી ભરત અને ગૂંથણ. ભરત ગૂંથણ કલા એટલે આપણે જ્યારે હડપ્પીયન સંસ્કૃતિનું ઉત્ખનન થયું ત્યારે એક દાઢીવાળા પુરુષનું મૂર્તિ મળી છે. એના ઉપર જે ઉપવસ્ત્ર છે એના ઉપર વર્ક હોય, ભરત ભરેલું હોય એવા અવશેષો આપણને મળ્યા છે. તો એના ઉપરથી કહી શકીએ આપણે કે ભરત ગૂંથણ કલા પણ આપણી પ્રાચીન સમયના લોકો પણ ભરત ગૂંથણ કલામાં માહિતગાર હશે એવું કહી શકીએ. અત્યારે પણ લોકો ભરત ગૂંથણના જે વસ્ત્રો છે
ભરત ભરેલા એ વસ્ત્રો પહેરતા હોય છે. કચ્છમાં બન્ની વિસ્તારની જત કોમની કઈ કોમ આ માટે પ્રખ્યાત છે? કચ્છની બન્ની વિસ્તાર એની જત કોમ પ્રખ્યાત છે. કઈ કોમ પ્રખ્યાત છે? જત કોમ, જે ભરત કલામાં ખૂબ જ પ્રખ્યાત છે. કાશ્મીરનું કાશ્મીરી વર્ક છે. એ જ રીતે જયપુર, જામનગર, રાજસ્થાન, આની બાંધણી ઉપરની જે હાથીની ચોપાટની જે એની ડિઝાઇન છે એ પણ ખૂબ જ એના માટે ખૂબ ભારત પ્રખ્યાત છે. તો ભરત ગૂંથણ કલામાં પણ પ્રાચીન સમયથી ભારતના લોકો માહિતગાર હશે એવું આપણને અનેક અવશેષો મળ્યા છે ને એના ઉપરથી આપણે કહી શકીએ છીએ. અત્યારે નવરાત્રિની અંદર ઘરના તોરણ બનાવવાની અંદર અનેક વસ્ત્રો આપણે ભરત ગૂંથણવાળા પહેરીએ છીએ. હવે ચર્મ ઉદ્યોગ. ચર્મ ઉદ્યોગ એટલે શું? ચર્મ એટલે ચામડામાંથી બનાવવામાં આવતી વસ્તુ. પ્રાણીઓ મૃત્યુ પામે ને એના ચર્મમાંથી, ચામડામાંથી જે કંઈ બનાવવામાં આવે છે એને આપણે શું કયો ઉદ્યોગ કહીએ છીએ? ચર્મ ઉદ્યોગ. તો ચર્મ ઉદ્યોગની અંદર પણ ભારતનું આગવું સ્થાન હતું. એની અંદરથી કોષ બનાવવામાં આવતા હતા. કોષ એટલે શું? કે પહેલાનો જે ખેડૂત હતો એ પોતાની ખેતી માટે એક કૂવો હોય એની અંદરથી પાણી બહાર કાઢે અને એ પાણી બહાર કાઢવા માટેનું જેને બનાવવામાં આવતું હતું પાણી અંદરથી કૂવાની અંદરથી બહાર, જેને આપણે કોષ કહીએ છીએ. ત્યાર પછી મશક, ઘોડા છે, ઊંટ છે, એના પલાણ માટે પટ્ટા, પાકીટ, અનેક વસ્તુ આપણે ચામડામાંથી બનાવીએ છીએ. એટલે ચર્મ ઉદ્યોગમાં પણ ભારત આગળ છે. ત્યાર પછી હીરા, મોતી અને મીના કારીગરી. હીરા આપણે જાણતા જ હોઈશું કે ભારતને લગભગ 5716 કિલોમીટર જેટલો દરિયા કિનારો છે. એટલે પ્રાચીન સમયથી ભારત વિદેશ વેપાર કરતું હતું. અનેક વેપારીઓ ભારતમાં આવતા હતા. ભારતના વેપારીઓ વિદેશમાં વેપાર કરવા માટે જતા હતા. તો ભારતની અંદરથી પ્રખ્યાત એવો કોહિનૂર અને ગ્રેટ મોગલ જે હીરા છે ક્યાંથી મળેલા છે? ભારતમાં. હાલ તો કોહિનૂર હીરો ભારતની અંદર નથી, અંગ્રેજો લઈ ગયા છે. પહેલા જે નાદિર શાહ છે એ લઈ ગયો હતો મયુરાસન, એની સાથે કોહિનૂર હીરો પણ એ લઈ ગયો હતો. ત્યાર પછી અંગ્રેજોની જોડે છે એમ કહેવામાં આવે છે. તો એવા પ્રખ્યાત હીરા પણ ક્યાંથી મળ્યા છે? ભારતની અંદરથી મળ્યા છે. રાજા મહારાજાઓ પોતાના આભૂષણો, પોતાના મુગટ અને સિંહાસનની અંદર આવા હીરાઓનું જળતર કરાવતા હતા. એટલે કહીએ કે હીરા ઉદ્યોગ પણ પ્રાચીન સમયમાં હતો. હવે મોતી એટલે શું? મોતીકામ. આપણે નાના નાના તોરણ બનાવીએ છીએ, કળશ બનાવીએ છીએ, શાક, પછી જે તોરણ, કળશ, શાક અને જે ચંદ્ર બનાવીએ છીએ એની અંદર મોતી કારીગરી આપણને જોવા મળે છે. મીના કારીગરી કે આભૂષણોની અંદર અલગ અલગ પ્રકારના રંગો પૂરવામાં આવે છે. વાદળી છે, લીલો છે, લાલ, આવા રંગો પૂરવાની કારીગરી છે અને આપણે કઈ કારીગરી કહીએ છીએ? મીના કારીગરી. એની અંદર જયપુર છે, વારાણસી છે, આ શહેરો ખૂબ જ પ્રખ્યાત હતા. પ્રાચીન સમયમાં રાજા મહારાજા એ આવા આભૂષણોના ખૂબ શોખીન હતા અને એની અંદર આવી કારીગરી માટે ખૂબ જ પ્રખ્યાત હતા. ત્યાર પછી જરીકામ. પહેલા તો સોના અને ચાંદીના તાર વડે જરીકામ કરવામાં આવતું હતું, પણ આધુનિક સમયની અંદર જરીકામની આપણે વાત કરીએ તો સુરત પ્રખ્યાત છે. સુરતની અંદર સાડીઓની અંદર અનેક વસ્ત્રોની અંદર પણ જરીથી એને ડિઝાઇન આપવામાં આવે છે. એટલે જરીકામ માટે આપણું કયું શહેર પ્રખ્યાત છે? સુરત પ્રખ્યાત છે. કયું શહેર પ્રખ્યાત છે? સુરત. ત્યાર પછી ધાતુકામ. ધાતુકામ પણ પ્રાચીન છે.
લોથલની અંદરથી અનેક અવશેષો મળ્યા છે. લોથલ એટલે ગુજરાતના અમદાવાદ જિલ્લામાં આવેલું છે, જ્યાંથી અનેક પ્રકારની ધાતુઓ આપણને મળેલી છે. દાતરડું છે, સોય છે. એટલે એમ કહીએ કે પ્રાચીન સમયમાં પણ ધાતુ ઉદ્યોગમાં અનેક એને ધાતુની મૂર્તિઓ પણ મળી આવેલી છે. તો પ્રાચીન સમયમાં પણ ધાતુ કામ માટે લોકો પ્રખ્યાત હતા, કારીગરો હતા, એમ આપણે એમ કહી શકીએ. ત્યાર પછી કાષ્ઠ કલા. કાષ્ઠ કલા એટલે શું? કાષ્ઠ કલા એટલે લાકડામાંથી, કાષ્ઠ એટલે લાકડું. આમ તો માનવનો સંબંધ લાકડા સાથે જન્મે છે ને મૃત્યુ થાય ત્યાં સુધી છે. જન્મે છે એટલે એનું પારણું પણ શાનું હોય છે? લાકડાનું. મૃત્યુ પામે એટલે એની છેલ્લી અંતિમ યાત્રા માટેની જે હોય છે એ પણ લાકડાની જ હોય છે. એટલે કાષ્ઠ કલા છે એમાં પણ ભારત પ્રાચીન સમયથી પ્રખ્યાત હતું. લાકડામાંથી બનાવેલા રમકડા છે, ઘોડિયા છે, મકાનો પણ લાકડામાંથી બનાવવામાં આવતા હતા. એ જ રીતે અનેક પ્રકારના ફર્નિચરો છે એ પણ લાકડામાંથી બનતા હતા. સિદ્ધપુરની આપણે એમ કહીએ કે વહોરવાડ છે, ત્યાંની કાષ્ઠ કલાના નમૂના માટે ખૂબ જ પ્રખ્યાત છે. જે હવેલી આપણે કહીશું કે ગોપાળ બાપાની હવેલી છે ને, એ પણ વખુક એવું ગામ છે, તો ત્યાંની હવેલી પણ કાષ્ઠ એટલે પ્રાચીન સમયમાં જે મકાનો એના ઝરૂખા છે એ પણ કાષ્ઠમાંથી, લાકડામાંથી બનાવવામાં આવતા હતા. ઈડર છે ગુજરાતનું, એની અંદર પણ આવા લાકડામાંથી અનેક પ્રકારના રમકડા બનાવવામાં આવે છે. આપણું સંખેડા છે, સંખેડા, ત્યાંનું ફર્નિચર પણ પ્રખ્યાત છે. એટલે કાષ્ઠ કલામાં પણ એની અંદર અનેક પ્રકારની નાની નાની બારીક ડિઝાઇનો આપીને આપણા કારીગરો છે ખૂબ જ ઝીણવટભર્યું કામ કરી અને સુંદર મજાનું એની અંદર આકૃતિઓ આપતા હતા. એટલે એની અંદરથી ફર્નિચર, રમકડા છે, અનેક પ્રકારના ઘર, મકાન, ઝરૂખા પણ શામાંથી બનાવવામાં આવે છે? કાષ્ઠમાંથી એટલે કે લાકડામાંથી બનાવવામાં આવે છે. હવે જડતર કલા એટલે શું? રાજા, મહારાજા અને અનેક ઉચ્ચ વર્ગ પહેલા આભૂષણોનો ખૂબ શોખીન હતો, પહેરતા હતા આભૂષણો, અને એની અંદર હીરા, મોતી, માણેક આવી બધી જડતર વસ્તુ જડતર કરાવતા હતા. એની અંદર જોઈન્ટ કરાવતા હતા. તો એને આપણે શું કહીશું? જડતર કલા. એને શું કહીશું? જડતર કલા. તો જડતર કલાની અંદર આપણે રાજસ્થાનનું બિકાનેર, કયું સ્થળ છે? બિકાનેર ખૂબ પ્રખ્યાત છે. જડતર કલામાં કયું શહેર પ્રખ્યાત છે? રાજસ્થાનનું બિકાનેર પ્રખ્યાત છે. અને આપણા જે સોના, ચાંદી વગેરેના ઘરેણા માટે ભારત અત્યારે પણ પ્રખ્યાત છે. આપણા કારીગરોના જે ઘરેણા બનાવેલા છે વિદેશમાં પણ માંગ છે. તો પ્રાચીન સમયમાં પણ એ લોકો પણ ઘરેણાના શોખીન હતા ને એની અંદર પણ જડતર કરાવીને પહેરતા હતા. એટલે જડતર કલાનો પણ વિકાસ પ્રાચીન સમયથી ભારતમાં થયેલો છે. ત્યાર પછી અકીક કામ. હવે અકીક એટલે શું? અકીક એટલે એક પ્રકારનો પથ્થર છે. અકીક એટલે એક પ્રકારનો પથ્થર છે, જેને ઘસી ઘસીને સુંદર મજાના ઘરેણા બનાવવામાં આવે છે. તો આવો અકીક આપણને ક્યાંથી મળે છે? તો એક તો રાણપુર છે, ત્યાંથી મળે છે. અને અમદાવાદના અને સાબરમતી નદી એટલે અકીકની અંદર રાણપુર ખૂબ પ્રખ્યાત છે. અને ત્યાંથી અકીકના પથ્થરો છે ખંભાત લઈ જવામાં આવે છે. ક્યાં લઈ જવામાં આવે છે? ખંભાત. અને ત્યાં ખંભાતના કારીગરો છે અલગ અલગ પ્રકારના ઘરેણા બનાવે છે. બુટ્ટી છે, નથણી છે, દામણી, એ ટાઈપના ઘરેણા એ બનાવે છે. પણ અત્યારે આ ઉદ્યોગની અંદર પણ ઘણી બધી
કહીએ કે એમને ઘણી બધી સમસ્યાઓ ઊભી થઈ છે, એટલે આ કારીગરોને પોતાનું યોગ્ય વળતર હજુ મળતું નથી. ઘણી વખત કામ મળે છે, ન પણ મળે, એટલે આ ઉદ્યોગમાં એ લોકોને પણ થોડી તકલીફો ઊભી થઈ છે. ત્યાર પછી આપણે ચિત્રકલાની વાત કરીએ. ચિત્રકલા, ચિત્ર એટલે શું? પહેલું તો આપણા મગજમાં જે કંઈ વિચાર આવે એને આપણે કોઈ પણ એના ઉપર કંડારવાની જે કલા છે, એને મગજમાં જે કંઈ વિચારો છે એને રેખાઓ દ્વારા ઉતારવાની કલા છે ને આપણે ચિત્રકલા કહીએ છીએ. તો ચિત્રકલા માટે વિચારીએ તો મધ્યપ્રદેશની અંદર ભીમબેડકા છે. કયું સ્થળ છે? ભીમબેડકા. ત્યાંથી અનેક પ્રકારના પ્રાણીઓના ને એવા ચિત્રો મળી આવ્યા છે. અજંતા ઇલોરાની ગુફાઓ મળી આવી છે, લગભગ 5000 વર્ષ જૂની છે. એ લોકોએ પણ ચિત્રો દોરેલા છે. ભૌમિતિક અલગ અલગ પ્રકારના ચિત્રો દોરીને જે પ્રાકૃતિક રંગો એની અંદર પૂરેલા છે. એટલે એમ કહીએ કે ચિત્રકલા પણ ખૂબ જ પ્રાચીન છે. બધી જ કલાઓમાં ઉત્તમ કલા જો કોઈ હોય તો એ કઈ કલા છે? ચિત્રકલા. તો ચિત્રકલાથી માનવી પોતાના અંદરના જે ભાવો છે એને ઉતારે છે, અને આપણે શું કહીએ છીએ? ચિત્રકલા કહીએ છીએ. તો આવા તો અનેક ચિત્રો આપણને મળી આવ્યા છે. તો એના ઉપરથી આપણે કહીએ કે પ્રાચીન સમયમાં જે લોકો હતા એ ચિત્રો દોરતા હતા. 5000 વર્ષ પુરાણી આ કલા છે. તો એના આપણે હડપ્પીયન સંસ્કૃતિમાંથી પણ અવશેષો મળી આવ્યા છે. કેટલીક ગુફાઓ જે છે અજંતા ઇલોરા, એની અંદરથી પણ આપણને આવા ચિત્રકલા વિશેના નમૂનાઓ મળી આવ્યા છે. આપણે આ બધી હતી આપણી કઈ કલાઓ હતી? હસ્તકલાઓ હતી. તો એ કલાઓ વિશે આપણે જોઈ ગયા, જે 2 ગુણમાં પૂછાઈ શકે છે. હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે લલિત કલાઓ વિશે શીખીશું. કઈ કલાઓ વિશે શીખીશું? લલિત કલાઓ વિશે શીખીશું. થેન્ક યુ.